બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈને ન્યાય અપાવવા માટે હવે લડત તેજ બની છે। જે રીતે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે ને હવે પરસોત્તમ સોલંકી પણ મેદાને આવ્યા છે। આ મામલાના સંદર્ભમાં હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પરસોત્તમ સોલંકી છે તે આ બાબતે રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાના છે। ત્યારે નવનીતભાઈ સાથે કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીએ વાત કરતા શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીતભાઈ ઉપર થોડાક દિવસ પહેલા હુમલાનો બનાવ સામે આવ્યા બાદ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, રોષની લાગણી જન્મી છે। આને લઈને હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવ્યા છે અને તેમણે હુંકાર ભર્યો છે કે આમાં જે જવાબદાર લોકો હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે ને આ મામલે હવે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે। આ ઘટનાને લઈને હનુમંત હોસ્પિટલ જે મહુવા ખાતે આવેલી છે, જ્યાં નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે। કોળી સમાજના દિગ્ગજ નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકી સાથે નવનીતભાઈની ફોન પર હીરા સોલંકીએ વાત પણ કરાઈ। માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો એને મને હામી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી। પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે। મેં કીધું હું બગદાણા છું। પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો તે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે। માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે। પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરાનો, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે। બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો જ નથી। આ બધું કરાવ્યું એણે જ કર્યું કે એના બાપા અમે માફી મંગાવી એટલે ડીવાયએસપીએ જે આ નિવેદન આપ્યું છે, હા એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે। તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે। એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી ઓળખ નહીં। અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે। કાઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, હા સંપૂર્ણ સમાજ તારા હારે છે હો, હા એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં। હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું એ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં, હિંમત રાખ, તું હિંમત વાળો જ છે। હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની, તું સમજે? મૂંઝાતો નહીં, આખો સમાજ તારે હારે છે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે, હ તને એટલે એ મૂંઝાતો નહીં, તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈને। આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે, પગ રાખવાની જગા નથી બેટા, મને ખોટી રીતે ભાઈ રહ્યો બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, હા એમાં કાંઈ નહીં મૂંઝાવાનું, હ મર્દનો દીકરો છે બેટા, આંખું નહીં પડવાનું। હું કીધું હોળીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, કંઈ મૂંઝાતો નહીં। હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા। પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું, હા પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો। કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, હ એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ। હું નવનીત હારે જ છું, ચાલુ રાખો ને 1 મિનિટ। મોટા ભાઈ હારે વાત કરીને આવ્યો છું, વાત કર। હા ભાઈ નવનીત, હા સીતારામ પરસો તો વાત કરું। હા સીતારામ ભાઈ, સીતારામ ન્યાય મજબૂત રહેજો, હીરાલાલ તમારી હારે છે। હા ભાઈ, અને હું આયા ઉદયપુર છું, હા હા એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય અહીંયા। હા ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ, સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે। હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ। આ સમાજનો દીકરો છે, ખોટો છે, હા એ તમારે કરવાનું છે, મારા હારે આવવાનું છે તમારે। આવી જાય તો ઓકે, હા બસ ચાલો, ઓકે તમારું કામ છે એમાં ક્યાંય બસ કાંઈ વાંધો, બસ વાંધો નહીં, ચાલો ઓકે, હા સીતારામ, હા સીતારામ। કાંઈમાં મૂંઝાવાનું નથી બેટા, હ સોમવારે હું જાઉં છું ગાંધીનગર,
હું કીધું હા ને આખા સમાજનો ટેકો તારા રહેશે હો હા કંઈ નહીં મૂંઝાતો હો ને હો હસું નહીં પડતો તારા હારે છે મૂંઝાતો નહીં આખો સમાજ તારા હારે છે બેટા હા હિંમત રાખ બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને હા કોઈને નહીં મુકાય કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહીં કરે તું હો કાંઈ વાંધો નહીં હો હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં હા હા કાંઈ વાંધો નહીં આપે સાંભળ્યા આ હતા મંત્રી પરસોત્તમ સોલંકી. તેમણે આશ્વાસન આપ્યું છે, હૂંફ આપી છે અને કહ્યું છે કે હું અત્યારે દર્શને ઉદયપુર આવ્યો છું. દર્શન પૂર્ણ કર્યા બાદ આ સીધી રજૂઆત ગાંધીનગર કરવા માટે હું ખુદ તારાવતી જવાનું છું તેવી વાત તેમણે નવનીતભાઈને કરી છે. ને સાથે જ હીરા સોલંકી પણ કહી રહ્યા છે કે સમાજનો દીકરો છે, તેમને ન્યાય અપાવવાનું છે ને તેના માટે હવે લડાયક ભૂમિકામાં આખી લડત પહોંચી ગઈ છે. બીજી તરફ માયાભાઈ આહિર અને જયરાજ આહિર સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હજી શું નવા ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર